ધાનેરામાં લવ જિહાદ સામે જાગૃતિનો મહાઅભિયાન। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં લવ જિહાદ જેવા સંવેદનશીલ અને ગંભીર મુદ્દાને લઈને એક મોટી અને અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે। બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમ હેઠળ શહેરના રાજમંદિર સિનેમા ખાતે ધ કેરલા સ્ટોરી 2 ફિલ્મના વિશેષ શોનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન ખાસ કરીને શહેરની બહેનો અને દીકરીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે, જેમાં તેમને નિઃશુલ્ક અથવા માત્ર 70 રૂપિયાની સહાયાત્મક ટિકિટમાં ફિલ્મ બતાવવામાં આવી રહી છે। આ અભિયાન આજથી શરૂ થઈને આવતા ગુરુવાર સુધી સતત ચાલુ રહેશે। આયોજકોના જણાવ્યા અનુસાર આ ફિલ્મ માત્ર મનોરંજન માટે નહીં પરંતુ એક સશક્ત સંદેશ માટે છે। જય શ્રી રામ। આજે આ ધ કેરલા સ્ટોરી નું આયોજન બજરંગ દળ અને ભારત વિકાસ પરિષદ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવેલ છે। એનો બતાવવાનો મુખ્ય હેતુ એ જ છે કે જેટલી બહેનો આપણી હિન્દુ બહેનો છે એને ફસાવી અને મુસ્લિમો તેમનો ખોટો ફાયદો ઉઠાવી લે છે। એઝ અ ટીનેજર હું બધી જ ટીનેજરને એવું કહેવા માંગુ છું કે તમારે ખાસ ને ખાસ આ પિક્ચર જોવું જોઈએ અને આ પિક્ચર બને તેટલું વધારે ને વધારે તમારી ફ્રેન્ડ્સોને પણ બતાવવું જોઈએ। આપણે જાણીએ છીએ કે વિધર્મીઓના ષડયંત્રો બહુ મોટા હોય છે પણ એનાથી આપણે બચી શકતા નથી। એ આપણી જોડે એટલા કુકર્મો કરી લે છે કે અને એવી રીતે આપણને ભોળવી દે છે કે આપણે તેમાંથી બહાર નીકળવું બહુ અઘરું થઈ જાય છે। એની માટે થઈને એ કરવા માટે આપણે તૈયાર થઈ જઈએ છીએ। એટલે બને ત્યાં સુધી એમનાથી થોડુંક ડિસ્ટન્સ બનાવી રાખવું અને બને તેટલું આપણી સંસ્કૃતિને જાણવાનો પ્રયત્ન કરવો। આપણું કલ્ચર એટલું જ રીચ છે કે આપણે બીજા કોઈ કલ્ચરમાં જોવાની જ જરૂર નથી પડતી। ખાલી વાંક એટલો જ છે કે આપણને આપણા કલ્ચરની ખબર નથી હોતી। આપણું કલ્ચર આપણે જાણવા માંડીશું, આપણો ઇતિહાસ એટલો સદ્ધર છે, એટલી આપણી સંસ્કૃતિ સદ્ધર છે કે એ આપણે વાંચીશું, એ આપણે જાણીશું તો આપણે બીજા કોઈની પણ જરૂર નથી। બધા દેશોની, બીજા વિદેશોની ને એવી વસ્તુઓ જોઈને આપણે મોહાઈ જઈએ છીએ પણ ત્યાં એટલા જ કાળા કામો પણ થઈ રહ્યા હોય છે। માટે તમારી સંસ્કૃતિને માન આપો, તમારા ધર્મ લવ જિહાદના બનાવોથી સાવચેત રહેવા અને પોતાની સુરક્ષા અંગે જાગૃત બનવા માટે સાથે સાથે બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કડક સંદેશ આપવામાં આવ્યો છે કે જો ધાનેરા વિસ્તારમાં કોઈ પણ બહેન અથવા દીકરીને કોઈ પણ પ્રકારની હેરાનગતિ, છેડછાડ અથવા માનસિક ત્રાસનો સામનો કરવો પડે તો તેઓ નિર્ભય થઈ સંગઠનના સભ્યોનો સંપર્ક કરે। સંસ્થાઓએ ખાતરી આપી છે કે દરેક પરિસ્થિતિમાં તેઓ બહેનોની સુરક્ષા માટે સાથે ઊભા રહેશે। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુ સમાજને પણ વિશેષ અપીલ કરવામાં આવી છે કે તેઓ વધુમાં વધુ સંખ્યામાં લોકો આ ફિલ્મ જોવા માટે આવે અને સમાજમાં જાગૃતિ ફેલાવે। આયોજકોનો દાવો છે કે આ પહેલ દ્વારા બહેનોમાં જાગૃતિ વધશે અને તેઓ આવી ઘટનાઓથી પોતાને બચાવી શકશે। જય શ્રી રામ। અહીંયા થિયેટરમાં મૂવી જોવા આવેલી દરેક બહેનોને બજરંગ દળ વતી મારી એક વિનંતી છે કે આપણે આપણી બાળકીને તો બચાવીએ, આપણી દીકરીઓને બચાવીએ, પણ મારી આસપાસમાં રહેતી મારી શેરીની, મારા પાડોશની, મારા ગામની, મારા શહેરની અને છેવટ સુધી જોઈએ તો કે મારા દેશની એ દરેક હિન્દુ દીકરી એ મારી પોતાની દીકરી છે એવો એક ભાવ મનમાં લઈએ। એ ક્યાંક કોઈક રસ્તે ભૂલી પડે છે તો એને આપણે આંગળી પકડી અને એને પાછી વાળીશું, એને સારો અને સચ્ચો રસ્તો બતાવીશું। હોસ્ટેલમાં મૂકીએ આપણે દીકરીઓને, ત્યાં ઘણી બધી વખતે એવું હોય છે કે એક વખત મૂકવા ગયા પછી એને મળવા દેવામાં, આપણને ઉપર રૂમ સુધી જવા દેવામાં આવતી નથી। તો આપણે એ પણ આગ્રહપૂર્વક એવો પ્રયત્ન કરીએ કે જઈએ, મળીએ। એની જે બહેનપણીઓ છે એ કયા ઘરેથી છે, કયા પ્રકારની છે એની જાણકારી આપણને હોવી જોઈએ। એથી વિશેષ બહેનોને એક નમ્ર વિનંતી છે કે આપણી દીકરી જ્યાં સુધી આપણા બગલમાં બેસી અને જ્યારે ફોન ઉપર વાતો કરતી હોય છે ત્યાં સુધી કોઈ જ વાંધો નથી, પણ જ્યારે એ ઊભી થઈ અને કોઈનો ફોન આવે અને બાજુમાં જઈ અને ધીરે ધીરે વાત કરે છે ત્યારે તમે એની તરફ શકની નજરે જોજો અને એ શું કરે છે એના ઉપર ચાંપતી નજર રાખજો અને આપણી દીકરીઓને તમે બચાવજો। અહીંથી મારું એક નમ્ર નિવેદન છે દરેક બહેનોને કે દરેક જાગૃત બહેનો છે એ જ બધી મૂવી જોવા આવી છે તો એ બને તેટલો આપણા ધર્મ બચાવવા, આપણી બેટી બચાવવા માટે ખૂબ સારો પ્રયત્ન કરે। એક એથી પણ વધુ આહવાન છે કે આપણા જ હિન્દુ ભાઈઓ, હિન્દુ બહેનો એ બધા બહેનો ભાઈઓ પાસેથી આપણે વસ્તુ લેવાનો, મૂકવાનો આગ્રહ રાખીએ, એમના સાથે બને તેટલો કોન્ટેક્ટ ઓછો થાય તેવો પ્રયત્ન કરીએ।
આપણું ગામ જીવિત કરીએ, આપણો ધંધો રોજગાર જીવિત કરીએ અને આપણે આપણી સંસ્કૃતિને પણ જાળવી રાખીએ. અસ્તુ. ભારત માતા કી જય. નમસ્કાર. આપણને આ પિક્ચરનું આયોજન કરવામાં આવ્યું બજરંગ દળ દ્વારા અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા. આજે આયોજન કરવામાં આવ્યું, જે અહીંયા તમામ બહેનો જોવા આવી છે એ તેમના ઘરે જઈને અને એની મુસ્લિમ વિશે અને હિન્દુ ધર્મ વિશે, આપણી હિન્દુ ધર્મની છોકરીઓ ફસાય નહીં તે વિશે સારામાં સારો સંદેશો ઠેર ઠેર પહોંચાડે. અને બીજું કે જે હોસ્ટેલમાં રહેતી હોય છોકરીઓ, એમના માટે તો ખાસ આ સંદેશો પહોંચાડવાની જરૂર છે. એટલે કોઈ આપણી હિન્દુ ધર્મની છોકરી ફસાય નહીં તેવો આપણે પ્રયત્ન કરીએ.